નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આગામી 4 દિવસ ચેતી જજો। મિત્રો ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે, જે ભયંકર વરસાદની આગાહી છેલ્લા 5 દિવસથી કરવામાં આવતી હતી તે મિત્રો આજે શરૂ થઈ ગયું છે। વિવિધ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, કેટલાક વિસ્તારોમાં તો 15 ઇંચ જેટલો વરસાદ આજે ખાબક્યો છે। વાત કરીએ તો મિત્રો આજથી આગામી 5 દિવસ હજુ વરસાદનું જોર વધવાનું છે। ખાસ 17, 18, 19 અને 20 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આપણે મિત્રો જણાવી દઈએ કે 18 જુલાઈના દિવસે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન ફૂંકાવાનો છે, જેને લઈને દરિયો ગાંડો તૂર બની શકે। આ સાથે જ મિત્રો આ ગતિ જે છે તે 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે, જેથી મિત્રો વરસાદ જે છે તે પવન સાથે આવશે તો એક મિની વાવાઝોડું અને તોફાન લાયક મિત્રો વરસાદ આવવાનો છે, જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે। ખાસ મિત્રો આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે, જેને લઈને મિત્રો નદીઓ જે છે તે બે કાંઠે થઈ છે। અંકલેશ્વરની નજીક આવેલી મિત્રો કરજણ નદી પણ મિત્રો ઓવરફ્લો થવાની આડ ઉપર છે। સાથે જ મિત્રો વિવિધ વિસ્તારોની અંદર આજે 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, જે હજુ આગામી 4 દિવસ માટે રહેવાનો છે। અને આ વરસાદને લઈને મિત્રો કેટલાક વિસ્તારોની અંદર એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે। વાત કરીએ તો રેડ એલર્ટની અંદર સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દેવભૂમિ દ્વારિકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ આટલા વિસ્તારોને મિત્રો રેડ ઝોનની અંદર રાખવામાં આવ્યા છે। ત્યારબાદ ઓરેન્જ એલર્ટની અંદર મિત્રો તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ તો આ દરેક વિસ્તારોને મિત્રો ઓરેન્જ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે। અને યેલો એલર્ટ ઉપર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ અને બરોડા આટલા વિસ્તારોને મિત્રો યેલો એલર્ટમાં રાખવામાં આવ્યા છે। તો મિત્રો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સાથે જ વરસાદની પગલે મિત્રો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો બજેટમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજેટમાં મહિલાઓ શું અપેક્ષા રાખે છે તેના વિશે જોઈ લઈએ। મિત્રો બજેટ 2024 થી મહિલાઓ એવી અપેક્ષા રાખે છે કે સિલિન્ડરના ભાવ જે છે તે ઘટવા જોઈએ। આ સિવાય મિત્રો મહિલાઓએ કહ્યું કે સરકાર દ્વારા જે પણ મદદ કરવામાં આવે છે તેમના સુધી પહોંચતી નથી, એટલે કે સરકાર જે સહાય આપે છે તે મહિલાઓ સુધી પહોંચતી જ નથી। રાશન પણ પૂરેપૂરું આપવામાં આવતું નથી। સાથે જ ખેતરોમાં કામ કરતી 2 છોકરીઓએ જણાવ્યું કે ઘરમાં પૈસા ન હોવાને કારણે તેમણે મિત્રો ભણવાનું છોડી દીધું છે અને ધંધે અથવા તો ખેતરની અંદર કામે લાગુ પડ્યું છે। તેથી મિત્રો આ બજેટને લઈને તેમની આશા એ છે કે સરકાર જે છે તે એવી યોજનાઓ બનાવે કે જેથી મહિલાઓ જે છે તે ફરીથી પોતાનું શિક્ષણ મેળવી શકે, ભણી શકે, આગળ વધી શકે। સાથે જ સરકાર જે સહાય આપે છે તે મહિલાઓ સુધી પહોંચી શકે અને ગેસ સિલિન્ડરના ભાવ ઘટવા જોઈએ। તો મિત્રો આ 3 જે મુખ્ય મુદ્દાઓ જે છે તે મિત્રો મહિલાઓ જે છે તે આવનારા બજેટની અંદર આશા રાખે છે। સાથે જ મિત્રો ખેડૂતોની એવી આશા છે કે 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તે હપ્તાની અંદર ભાવ વધારો કરવામાં આવે, સાથે જ લોન માફીને લઈને કેટલીક જાહેરાત કરવામાં આવે। તો આ 2 મોટી જે છે તે આશાઓ ખેડૂતો પણ આ બજેટથી રાખી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલના ભાવની અંદર થયો મોટો ઘટાડો। મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 જુલાઈના રોજ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો વાત કરીએ તો બિહારની અંદર પેટ્રોલમાં લીટર દીઠ 5 પૈસા ઘટીને અત્યારે 107.12 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ પહોંચ્યું છે। સાથે જ ડીઝલની અંદર મિત્રો 5 પૈસા ઘટીને 93.84 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે। સાથે જ મિત્રો યુપીની અંદર પણ પેટ્રોલની અંદર 21 પૈસાનો ઘટાડો થયો છે અને ડીઝલમાં 24 પૈસાનો ઘટાડો થયો છે। આ સિવાય મિત્રો વિવિધ રાજ્યોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂકવામાં આવ્યો છે, અમુક પૈસાનો ઘટાડો જે છે તે મિત્રો કરવામાં આવ્યો છે। અને જો મિત્રો બજેટની અંદર એવો ફેસલો લેવામાં આવે છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે, જો મિત્રો બજેટની અંદર આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવે છે તો મિત્રો આગામી સમયના પેટ્રોલના ભાવ જે છે તે વધુ ઘટી શકે છે। જો તેને મિત્રો જીએસટીના દાયરામાં લાવવામાં આવે છે તો 5 થી 10 રૂપિયાથી આસપાસ મિત્રો ભાવ ઘટાડો પેટ્રોલની અંદર થઈ શકે છે। ત્યારબાદ પાન મસાલા ગુટખાને લઈને મોટા સમાચાર આવ્યા છે।
મિત્રો તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલા ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને પરિવહન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું મિત્રો એવું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે. તમને મિત્રો જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન આવે છે, જે મિત્રો શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે, ભયજનક અને જાનલેવા રોગ પણ થઈ શકે છે આ નિકોટીન અને તમાકુને કારણે. જેથી કરીને મિત્રો તેલંગાણાની સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાસ તમાકુ અને ગુટખા અને પાન મસાલાના મિત્રો વેચાણ, સાથે જ પાન મસાલાની દરેક વસ્તુનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ આ દરેક વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ આવું કંઈ કરવું જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે મોટી રાહત. મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચાનો અત્યારે વિષય બન્યો છે. તેવામાં તેલંગાણાની સરકારે ખેડૂતોની લોન માફ કરવા માટે મોટો નિર્ણય લીધો છે. તેલંગાણાની અંદર મિત્રો સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી દીધી છે. તેમણે મિત્રો જણાવ્યું કે 11 ડિસેમ્બર 2018 થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે પણ લોન લેનારા ખેડૂતો છે તેને 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરી આપવામાં આવશે. આ પહેલા મિત્રો ઝારખંડની સરકાર પણ ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરી છે અને હવે તેલંગાણાની અંદર પણ મિત્રો સરકારે જે છે તે લોન માફ કરવાને લઈને સમાચાર આપ્યા છે. તો મિત્રો ઘણા બધા રાજ્યોની અંદર લોન માફ થઈ રહી છે, પરંતુ ગુજરાતમાં ખેડૂતોના દેવા માફી અને લોન માફી અંગે કોઈ હજુ સુધી જાહેરાત કરવામાં નથી આવી. જો મિત્રો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે છે તો 90% જેટલા ખેડૂતો જે છે તે લોન અને દેવામાંથી બહાર નીકળી શકે છે તેવું આંકડાઓ જણાવે છે. તો મિત્રો શું ગુજરાતમાં પણ ખેડૂતોને લોન માફી કરી આપવી જોઈએ કે નહીં, તમારું મંતવ્ય શું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો જરૂરિયાતમંદ લોકોને મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી તમને આપવામાં આવશે. મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ જે છે તે નાના પરિવારોને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે. તો જો મિત્રો તમારે નાનકડો કોઈ વ્યવસાય શરૂ કરવો હોય તો પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની જે છે તે સહાય તમને સરકારી બેંકમાંથી આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો નવા વાયરસને લઈને તંત્ર એલર્ટ. મિત્રો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરલ એન્ફેલાઇટિસ રોગથી અત્યારે ગભરાવાની જરૂર નથી, પરંતુ તમારે સાવચેતી રાખવી જોઈએ. મિત્રો અત્યારે એક નવો રોગ આવી રહ્યો છે. આ કોઈ નવો રોગ નથી, પરંતુ સામાન્યપણે વરસાદની ઋતુમાં અને તેમાં પણ મિત્રો ખાસ કરીને ગામડાઓના વિસ્તારોની અંદર આ જોવા મળે છે રોગ. આ રોગની અંદર મિત્રો ખાસ તમને જણાવી દઈએ તો હાઈગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી આ એ મિત્રો રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો મિત્રો બાળકોમાં અત્યારે વધારે જોવા મળે છે, ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા માટે મંત્રીએ અનુરોધ કર્યો છે. એટલે કે મિત્રો આરોગ્ય મંત્રીએ એવું જણાવ્યું છે કે આ નવા રોગથી કોઈ ડરવાની જરૂર નથી. એમણે તો મિત્રો એવું પણ કહ્યું કે આ કોઈ નવો રોગ નથી, પરંતુ ગુજરાતમાં જોવા મળે છે ખાસ કરીને વરસાદની ઋતુની અંદર, જેમાં મિત્રો તાવ, ઝાડા, ઉલટી, માથાનો દુખાવો અને ખેંચ આવી જેવા લક્ષણો જોવા મળે છે. જો મિત્રો આવા લક્ષણો જોવા મળે તો તમારે વહેલી તકે સારવાર લઈને રોગથી મિત્રો બચી શકાય. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો મુખ્યમંત્રી આપી ખેડૂતોને મોટી ભેટ. મિત્રો ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિનો લાભ હવેથી મળશે. તેની જાણકારી મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર ઉપર આપી હતી. તે મુજબ મિત્રો જોઈએ તો ગુજરાતમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર કુલ 4 બાગાયતી પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ બનવામાં આવશે અને આ માટે મિત્રો રાજ્ય સરકારે 40 કરોડ રૂપિયા પણ ફાળવી દીધા છે. આ સાથે મિત્રો જણાવ્યું છે કે આ સેન્ટર્સના લીધે ફળ, શાકભાજી, મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે. તો જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરે છે તેની માટે મિત્રો 40,000 કરોડનું પેકેજ સરકારે જે છે તે ખેડૂતો માટે બહાર પાડ્યું છે. તો મિત્રો આગામી સમયમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને વધારે સહાય પણ મળી શકે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતમાં આ શહેરોની અંદર નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મિત્રો ભાવનગરના પાલિતાણા શહેરોમાં નોનવેજ ખાતા અને વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ મિત્રો એક ઐતિહાસિક નિર્ણય પણ ગણાવી શકાય તેમ છે, કારણ કે જૈન સમુદાય દ્વારા મિત્રો સતત નોનવેજને લઈને વિરોધ કરવામાં આવતો હતો. 2014માં મિત્રો 200થી વધારે કસાઈની દુકાનો બંધ કરાવવાની માંગ સાથે ભૂખ હડતાલ પણ કરી હતી. અહીંયા મિત્રો જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી
કાર્યવાહી કરવામાં આવશે મિત્રો જૈન સમુદાયના લોકોના સમર્થન થકી મિત્રો ભાવનગરમાં પાલીતાણા શહેરોની અંદર મિત્રો નોનવેજ ખાવા પર અને વેચવા ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે તો મિત્રો આવો કઈ નિર્ણય સમગ્ર ગુજરાત માટે લેવો જોઈએ કે નહીં તમારો અભિપ્રાય શું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ જોઈએ તો ગુજરાતીઓને ન્યાય અપાવવા માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે મિત્રો રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ખાસ કરીને ગુજરાતમાં મિત્રો 1 થી લઈને 15 ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે રાહુલ ગાંધી મિત્રો આ ન્યાય યાત્રામાં સહભાગી થશે 1 ઓગસ્ટ થી લઈને મિત્રો 15 ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા યોજવાની છે જેમાં મિત્રો ગુજરાતમાં મોરબીની અંદર જે મિત્રો ઝૂલતા પુલની દુર્ઘટના બની ત્યારબાદ રાજકોટની અંદર ગેમિંગ ઝોનમાં જે દુર્ઘટના બની વડોદરાની અંદર હરણી તળાવ કાંડ બન્યો સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો જેવા મિત્રો અનેકો કાંડ થયા છે જેને મિત્રો જેથી કરીને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને મિત્રો અનેક બનાવોના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે જેની માટે મિત્રો રાહુલ ગાંધી જે છે તે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારબાદ જોઈએ તો સાવધાન થઈ જજો ખેડૂતો માટે મિત્રો મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે મિત્રો તમે પણ જો ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે સરકાર તરફથી મિત્રો ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહે સરકારે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને એક ચેતવણી આપી છે સોશિયલ મીડિયા ઉપર મિત્રો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડૂતોને આપવામાં આવતા 2000 રૂપિયાની જે યોજના છે પીએમ કિસાન યોજના તેની સાથે સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા માટે ખેડૂતોને મેસેજ આપવામાં આવે છે અને મિત્રો ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવે છે ખેડૂતો મિત્રો જ્યારે આ મેસેજ ઉપર ક્લિક કરીને આ મેસેજ ખોલે છે અને ફાઇલ ઇન્સ્ટોલ કરે છે ત્યારે મિત્રો ખેડૂતોની બેંક ખાતા સાથે જોડાયેલા પૈસા પણ બહાર કાઢી લેવામાં આવા મિત્રો કાંડ થઈ શકે છે જેથી કરીને મિત્રો આવા પ્રકારના નકલી મેસેજથી ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ સરકારે પણ મિત્રો બહાર ચેતવણી પાડી છે તો તમે મિત્રો 2000 રૂપિયાનો હપ્તાના લાભ લઈ રહ્યા છો અને તમને મિત્રો આવો કોઈ પણ પ્રકારનો ખોટો મેસેજ આવે છે અને મેસેજમાં એવું કહેવામાં આવે છે કે મિત્રો તમારે આ એપ્લિકેશન અથવા તો આ ફાઇલ ડાઉનલોડ કરવાની રહેશે તો મિત્રો તમારે તે કરવું નહીં કારણ કે જો તમે તેવું કરશો તો તમારા બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા રિસ્ક ઉપર આવી શકે છે જેથી કરીને મિત્રો ખેડૂતોએ સાવધાન રહેવું ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકાર લાંબો સમય નહીં ચાલે તેવું મમતા બેનર્જીએ જણાવ્યું મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાએ આજે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને આ બેઠક બાદ મિત્રો તેમણે મીડિયા સાથેની વાતચીતમાં મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે મોદી સરકાર અત્યારે અસ્થિર છે તેમણે મિત્રો કહ્યું કે અત્યારે સંભવ છે કે સરકાર બહુ દિવસ સુધી નહીં ચાલે ખેલ શરૂ થઈ ગયો છે અને આ સરકાર સ્થિર નથી ટૂંકમાં મિત્રો મમતા બેનર્જીએ એવું જણાવ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર અત્યારે નબળી પડી રહી છે અને ટૂંક જ સમયમાં જે છે તે આ સરકાર નહીં ચાલે સરકાર પડી જશે તેવું મિત્રો મમતા બેનર્જીએ કહ્યું છે તો મિત્રો મમતાની આ વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ મિત્રો જોઈ લે તો આ યોજનાની અંદર પૈસા ડબલ થશે મિત્રો જો તમે પણ પૈસા ડબલ કરવા માંગો છો તો આ યોજના વિશે જાણી લેજો સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂતોએ મિત્રો આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા આપવામાં આવે છે આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળે છે આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે છે તે માત્ર 115 મહિનાની અંદર જ ડબલ થઈ જાય છે અને આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ તમારે કરવાનું હોય છે યોજનાનો મિત્રો તમે લાભ લેવા માંગો છો તો પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવું પડશે યોજનાનું નામ છે પીએમ વિકાસ પત્ર યોજના અને ખેડૂતો માટે મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે જેમાં પૈસા ડબલ થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડ કચરામાંથી મળી આવ્યા મિત્રો બોટાદની અંદર એક ઘટના જોવા મળી છે જ્યાં શક્તિપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓરિજિનલ આધાર કાર્ડ અને ઓરિજિનલ બેંક પાસબુકનો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે ચિંતાજનક વાત મિત્રો એ છે કે આ તમામ પાસબુક અને આધાર કાર્ડ જે છે તે ઓરિજિનલ છે ઝેરોક્સ કોપી નથી સ્થાનિક લોકોએ મિત્રો તંત્રને જાણ કરતા મામલતદાર સહિતના અધિકારીઓ દોડતા થયા છે મોટી સંખ્યામાં સંવેદનશીલ દસ્તાવેજો રસ્તા પર મળતા અનેકો સવાલ ઉઠી રહ્યા છે કારણ કે મિત્રો એક નહીં પરંતુ અનેકો આધાર કાર્ડ અને અનેકો ઓરિજિનલ બેંકની પાસબુક જે છે તે કચરામાંથી મળી આવ્યા છે જેને લઈને તંત્ર એલર્ટ પર થયું છે અને તંત્ર જે છે તેને મિત્રો જાણ થતા અધિકારીઓ દોડતા થયા છે કારણ કે મિત્રો આ એક જે છે તે મોટી સંખ્યામાં સંવેદનશીલ દસ્તાવેજો છે તે રસ્તા ઉપર મળી આવતા ઘણા બધા સવાલ ઊભા થાય છે
ત્યારબાદ મિત્રો જોઈએ તો 75,000 રૂપિયાની સહાય દરેક ખેડૂતોને મળશે. મિત્રો કિસાન પરિવહન યોજના 2024 અંતર્ગત ખાસ કરીને ખેડૂતો માટે માલવાહક વાહનોની ખરીદી કરવા માટે ખેડૂતોને પૈસા આપવામાં આવે છે. જે અંતર્ગત મિત્રો માલવાહક વાહનની ખરીદી ઉપર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળવા પાત્ર થશે. આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ ખેડૂતો લઈ શકે છે, જેમાં નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો અને એસસી અને એસટી કેટેગરીની મહિલાઓને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. તેમજ સામાન્ય જાતિના ખેડૂતોને મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય જે છે તે વાહનો ખરીદવા માટે મળશે. એટલે કે મિત્રો ખેતરની અંદર જે માલવાહક વાહનો હોય છે તેને મિત્રો ખરીદવા માટે સહાય જે છે તે મિત્રો ખેડૂતોને સરકાર તરફથી આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અંબાલાલની મોટી ચેતવણી. મિત્રો મધ્ય ગુજરાતના કેટલાક એવા જિલ્લાઓ છે જેમ કે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વરસાદ ઓછો પડ્યો છે, તો ત્યાં હવે વરસાદની ઘટ પૂરી થશે. 17 થી લઈને 24 જુલાઈ મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેવાનો છે તેવું અંબાલાલે જણાવ્યું. જ્યારે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગસ્ટ મહિનાની અંદર વરસાદી ઘટ પૂરી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે તેવું અંબાલાલે જણાવ્યું. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે આગામી ઓગસ્ટ મહિનાની અંદર રહેવાની છે. ખાસ મિત્રો અંબાલાલે જણાવ્યું કે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર જે આગળ જે વિસ્તારો છે ત્યાં મિત્રો આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.